સખત પ્રયાસ છે કે મેયર ભાગે છે, મેયર ભાગતા પ્રયાસ નથી। નથી બેન, આ સત્ય હકીકત છે। એના માટેની તપાસ ચાલુ છે। તમે જોઈ શકો છો કે તપાસનો ધમધમાટ રાજકોટ મહાનગરપાલિકાની અંદર થઈ રહ્યો છે। એટલે મેડમ તો નેતાઓને આ મામલે નહોતી ખબર કે પૂર્વ મેયરની ને એની કોઈને નહોતી ખબર આ બાબત? તપાસ ચાલુ થઈ રહી છે, તમે પણ અત્યારે બધા જોઈ શકો છો। એટલે તપાસ થવી જોઈએ, પણ મેડમ પૂર્વ પદાધિકારીઓ સામે તપાસ થવી જોઈએ, કારણ કે આ સમગ્ર બાબત તમે તો નવા આવ્યા છો। તપાસ સોંપેલી છે અને તપાસ સોંપવામાં આવેલી છે, એ લોકો તપાસ કરે છે। કોની સામે? કોર્પોરેશનમાંથી કોણ તપાસ કરે છે? મેડમ કોની સામે તપાસ થવી જોઈએ? તમે એક સખત પ્રશ્ન મીડિયા વાળા ઘણા લાંબા સમયથી જોઈ છે કે એક મુદ્દા માટેની બેન, આ તપાસ મુદ્દો ચાલુ નથી, છે। 27 લોકોના જીવનો સવાલ છે બેન, મુદ્દો નથી। આ મુદ્દો અમે નથી બનાવ્યો, તમારા પાપે આ બન્યો છે। પહેલા જ્યાં હોત તો ન થાત, ત્યાં કોર્પોરેટરની એમાં સંડોવણી હતી, કેમ કાર્યવાહી ન થઈ? પદાધિકારીઓ શું કરી રહ્યા હતા? કેનો મુદ્દો બનાવીએ છીએ અમે? તમે કયો અમે શેનો મુદ્દો બનાવીએ છીએ? આ સચ્ચાઈ છે એટલે અમે જીવ કરે છે। મેડમ આપના મતે પદાધિકારીઓ સખત આ જોઈ રહ્યા છીએ કે અત્યારે રાજકોટની અંદર સરકાર દ્વારા પણ તપાસ થઈ રહી છે અને તપાસ થતી પણ રહેશે। આ માટે તટસ્થ તપાસ કરવામાં આવશે। આમાં લાગણી સભર અમે પણ છીએ, લાગણી સભર પત્રકાર તમે પોતે પણ છો। જે દ્રશ્ય રાજકોટની અંદર આપે સૌએ ક્યારેય નથી જોયા અને મેં પણ નથી જોયા, જ્યારે કોઈના લાડકવાયામાં હોમાયા છે, એની લાગણી એક માતા તરીકે મને પણ હોય છે। તો આ તકેનો ધમધમાટ તમે પણ જોઈ રહ્યા છો કે તમે પણ આમાં દરેક જગ્યાએ જાવ છો ત્યારે તમને પોતાને પણ એક લાગણી છે મેડમ કે આને આપના આંખમાંથી આંસુ માટેની વહી ગયા છે। તમને અત્યારે એક માતા આંસુડા કરતા માતા તરીકે ભલે જે સ્ત્રી માતા બની ન હોય અને માતા જે બની છે, સ્ત્રી માત્ર હંમેશા લાગણીશીલ હોય છે। એ લાગણી દેખાડવા માટેની કે આંસુડા પાડવા માટેની કોઈ જરૂર નથી હોતી, એના શબ્દોમાં આવી જાય છે। જ્યારે કોઈ બોલે છે ને તો આકરા પ્રહારો જ્યારે બોલે છે ને ત્યારે સ્ત્રીને એક લાગણી થતી હોય છે આ દરજ્જા ઉપર કે આટલા બધા મીડિયાની સામે ફોકસ અમને જ કરે છે લેડીઝ તરીકે। બેન, તમે જે ladies કહો છો, તરીકે મને focus લાગે છે એ મહિલા છે, તપાસ ચાલુ છે। તમે મીડિયા ઉપર કોઈ મીડિયા ઉપર સવાલ તમે એમ ઉઠાવતા કહો છો નથી। આટલા સવાલો કરવાના છે, તમે નથી કર્યા એટલે મેડમ આપ રાજકોટના પ્રથમ નાગરિક છો, આ પદાધિકારીઓ સામે પૂર્વ, ભલે હું એમ નથી કહેતો, પદાધિકારીઓ સામે પણ તપાસ થવી જોઈએ। આપની ખાલી ચોક્કસ તપાસ થવાની છે। ક્યાં જે મને અત્યારે તમે આ બાબતમાં કોઈ પણ પ્રશ્ન તમે પૂછશો તો તપાસનો ધમધમાટ ચાલુ છે। જે તપાસ થશે એ થવાની જ છે। આ બાબતમાં હું મારું નિવેદન નહીં આપી શકું, કેમ કે આ નિવેદન અમુક આપણને કહેવાની જરૂર હોતી નથી। જે તપાસની જેને કામગીરી સોંપેલી છે એ 100% કડક તપાસ કરશે। આ બાબતમાં હું અત્યારે મૌન ધારણ કરું છું, કેમ કે જે દ્રશ્ય જોયેલા છે એનો આઘાત અમને પોતાને પણ છે। એનાની મિલકત લાવી છે તો તપાસ 100% થશે, 100% તપાસ થશે, એની મને વિશ્વાસ છે અને તપાસ કડકમાં કડક તપાસ કરવામાં આવશે। એ તો બધું નક્કી થશે, બધાને જેની તપાસ કરવાની થશે એની બધાની તપાસ કરવામાં આવશે। માનો છો ને કોઈને ન છોડાય આ મેટરમાં? તમે પણ જોઈ શકો છો, એક સવાલ આવે ત્યાં બીજો સવાલ આપણા રાજકોટ માટે હોય જ છે, કેમ કે આપણે બધા રાજકોટની અંદર રંગીલા રાજકોટની અંદર આપણે રહીએ છીએ ત્યારે આપણે કાંઈક ને કાંઈક રાજકોટમાં આપણે નવા અને જૂના થતું જોયું છે, ત્યારે તમને પણ દુઃખ છે એટલું અમને પણ દુઃખ છે। પણ આ બાબતમાં જે પણ કાંઈ ભૂલ થઈ છે એની 100% તપાસ કરવામાં આવશે અને કડકમાં કડક તપાસ થવામાં આવશે। તમે હતા જે દ્રશ્યો હતા એ અકલ્પનીય કહી શકાય, પરિવાર ધ્રુજી રહ્યો છે અત્યારે, એના માટે આપ શું વિચારો છો? કારણ કે જે જવાબદાર કોર્પોરેટરો ત્યાં હતા તેમને ધ્યાને ન આવ્યું, તમને સવાલ એટલે છે આ બાબતમાં હું તપાસનો આદેશ છે એટલે હું કાંઈ નહીં બોલી શકું, કેમ કે કડકમાં કડક તપાસ થવા જઈ રહી છે ત્યારે હવે હું આ બાબતમાં મૌન રહીશ।